હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સવાર પડી ગઈ અને સવારમાં આપણે આજે છે ને મુઠિયા મિશન ચાલુ કરવાનું છે અને મુઠિયા મિશનમાં પ્રિન્શુ આપણો સાથ આપવાની. કેમ પ્રિન્શુ? હે ને આજ પ્રિન્શુને થોડું લેટ જવાનું છે, તો જો અમે કપડાં વોશ કરી નાખ્યા છે ઓલરેડી અને કપડાં સ્ટેન્ડ થોડી વાર બહાર મૂકી દેવા હતા ને પ્રિન્શુ, એટલે મૂકી દઉં. પણ બહુ આ વ્હાઈટ બહુ ઉડે છે ને કચરું. હા તો જો આપણે થોડું ઘણું કામ થઈ ગયું છે ને થોડું બાકી છે ને મુઠિયાની તૈયારી કરી દઈએ આપણે અને પછી લાગી જઈએ નહીં ફટાફટ, નહીતર થઈ જશે લેટ. મુઠિયા માટેની બધી જ વસ્તુ જો મેં રેડી કરી લીધી છે. કેરટ, રીંગણ છે, દૂધી છે, સૂકી મેથી મારા સાસુએ મોકલી હતી એ છે, આદુ મરચાં લસણની પેસ્ટ, તલ, અજમા, લીંબુ અને જો આ બધી જાતના મીન્સ કે બાજરાનો, ઘઉંનો, સોજી અને ચણાનો લોટ. એટલે લોટ મેં લઈ લીધા છે. મેં બી એની અંદર છે ને થોડા બેકિંગ સોડા કહેવા પૂરતા નાખશું એટલે સોફ્ટ થાય. અને પ્રિન્શુ અહીંયા રેડી કરી રહી છે કોથમીર. હે પ્રિન્શુ? કોથમીર બહુ ભાવે નહીં? ઉપરથી કોથમીર હોય તો મજા જ આવી જાય, લુક વાઇઝ ને ટેસ્ટ વાઇઝ. હા સાથે જો આપણે બેઝિક મસાલા હોય જે હળદર, મીઠું ને બધું એડ કરી દીધું આની જોડે. લોડેડ છે ને જો મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે અહીંયા અને જો પાતળા સરસ મુઠિયા બનીને રેડી થવા લાગ્યા છે. હવે રેડી થવામાં થોડી વાર લાગશે, નહીં 30 મિનિટ જેવું, અને પછી થઈ જશે જો. હા કેમ પ્રિન્શુ? તો આફ્ટર 30 મિનિટ પછી આપણા મસ્ત મુઠિયા બનીને રેડી થઈ ગયા છે અને વઘારની તૈયારી કરી દીધી સાહેબ. તો પ્રિન્શુમાં જોડે છે ને તો મારું કામ આજે છે ને ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે. અને પ્રિન્શુ તે વઘારમાં શું નાખ્યું? ચાલ કે. તલ નાખ્યા છે જે આપણે નોર્મલ વઘાર કરીએ, રાઈ જીરું, હા, તલ, લીમડો અને ડુંગળી ટમેટું. હા જો એટલું વઘારમાં નાખી દીધું જે આપણે બધા નોર્મલી નાખતા હોઈએ વઘારમાં, પણ ઉપરથી આપણે થોડીક કોથમીર નાખશું. કેમ પછી? હા તો ચાલો ટેસ્ટ કર્યા મુઠિયા બરાબર છે? કઈ નાખવું પડે? બરાબર. તો વેજીટેબલ બધા આવે ને એટલે મુઠિયાનો ટેસ્ટ છે ને આપોઆપ આવી જાય નહીં? થોડું બધું એડ કરીએ અને થોડા આપણા બેઝિક મસાલા આવે એટલે છે ને પછી ટેસ્ટ કરવાની જરૂર ના પડે. સુગંધ જ્યારે છે ને સ્ટીમ થતા હોય ને ત્યારે એની સુગંધથી જ ખબર પડી જાય હે ને કે મસ્ત મુઠિયા શું કહેવાય બનશે, એમ ટેસ્ટ ખબર પડી જાય ત્યારથી. અને વિન્ડો ઓપન કરી દે થોડી, ઊંધો હાથ પડે છે એટલે. જો મસ્ત બની ગયા મુઠિયા. અને આજે તો કેવું થશે, નોર્મલી કેવું રોટલી શાક ને એવું હોય ને તો સાંજે ઘરે આવીએ ને તો એટલું એક્સાઇટમેન્ટ ન હોય નહીં જમવાનું, પણ આજે ભાવશે. મુઠિયા હોય ને થોડા ગરમ કરીને, ઇવન ખબર ને થોડી ચા જોડે કે છાશ જોડે મજા આવે જમવાની. બની ગયા છે. હવે થોડી વાર રાખીને બંધ કરી દઈએ નહીં હવે? હા. અને ચલો હવે ચા ભાખરી પછી નીકળીએ ફટાફટ. ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે. ઓલમોસ્ટ નહીં, મેં બી લેટ ના થઈ જાય. સાંજનું, સવારનું કે પછી જે કહેવાય એ આખા દિવસનું જો કામ પતાવીને 11 વાગ્યાને ત્યાં અમે કામ પતાવી દીધું બધું, જમવાનું ને ક્લિનિંગ ને બધું. અને અમે બંને તો નીકળી ગયા છીએ પાઉન્ડની ખોજમાં. એમાં પાઉન્ડ હમણાંથી છે ને અમને બહુ જ વાલો લાગે છે નહીં પ્રિન્શુ? કેટલી પ્રાઇસ થઈ ગઈ છે? એક પાઉન્ડના 128 રૂપિયા. એટલે પાઉન્ડ હમણાંથી છે ને અમને બહુ જ વધારે વાલો લાગવા માંડ્યો છે. એટલે જોકે પાઉન્ડ ઓલવેઝ બહુ વાલો લાગતો, પણ હમણાં કંઈક એક્સ્ટ્રા વાલો લાગે છે. પ્રાઇસ કંઈક વધારે હાઈ જતી રહી છે. તો અમે બંને જો નીકળી ગયા છીએ. તું શું તારા કિચનનો અવાજ છે ને બહુ ડિસ્ટર્બ કરે છે વિડીયોમાં, તો અહીંયા નહીં ઊભી રહી જાઉં, હું જતી રહું. તો જો આપણે નીકળી ગયા ના ખબર નહીં આ ઝાડવામાંથી છે ને ગ્રાસમાંથી આ સમરમાં છે ને વ્હાઈટ ફૂદડીઓ ઉડે ને બહુ નહીં, એના લીધેથી છે ને અહીંયા લોકો એવું કે હે ફીવર થાય. તો હા ઘણા બધાને એવી અસર તો જોવા મળે છે.
અને હમણાંથી ફૂદડીઓ બહુ બધી ઉડે છે ગ્રાસમાંથી. આમ થોડી પવનની લહેરખી આવે ને ત્યાં તો આમ એકદમ આમ સ્નોફોલ કેમ થતો હોય એવી રીતે એ બધું ઉડવા માંડે છે. બહાર કપડાં નાખ્યા હોય ને આપણે સૂકવવા માટે તો આખા ભરાઈ રહે નહીં, એવું થાય છે હમણાંથી તો. કપડાં પહેરીએ ને તો ચટ હા, કપડાં પહેરીએ ને તો જો રહી ગયું હોય ને તો એમાંય વળી એવું થાય. તો સમર આવે ને તો આવું કંઈક ચાલુ થાય. સમરના ફાયદા ગેરફાયદા બધું. કેમ રીશું? જ્યાં ફાયદા હોય ત્યાં ગેરફાયદા હોય એવું સાંભળ્યું હતું અત્યાર સુધી. હોય હા, એક સિક્કાની બે બાજુ હોય ને, પેલું નથી કહેતા હક ને ફરજ, એક સિક્કાની બે બાજુ છે એમ. ફાયદા ગેરફાયદાનું કંઈક એવું જ લોજિક હશે મને લાગે કોઈ બી વસ્તુમાં. અને જો મારે ને પ્રિન્શુને આજે સેમ ટાઈમવાળી ટ્રેન લેવાની છે અને લેટ પડીએ ને તો અમારા બંનેના મેનેજર બોલ 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 કરે, એટલે અમે બેટર કે લેટ ના પડીએ તો ટાઈમ ટુ ટાઈમ અમે નીકળી ગયા છીએ. અમે અમારી પૂરી ટ્રાય કરી કે અમે અમારા ટાઈમે નીકળી જઈએ. અને હોપફુલી ટ્રેનની સ્ટ્રાઇક તો નથી ને? ના, આજે જોવાનો ટાઈમ નથી રહ્યો ટ્રેનનું શું સ્ટેટસ છે એમ. તો ચાલો આપણે લાગી જઈએ આપણી મહેનત મજૂરીમાં. આપણી જોડી લઈ લીધી છે અને પહોંચી જઈએ કામ ઉપર. અમારે અહીંયા વેસ્ટફિલ્ડમાં છે ને કાંઈક ને કાંઈક ચાલતું જ રહેતું હોય. જો અહીંયા પાછું છે ને કંઈક નવું મૂવી આવ્યું છે, ઇંગ્લિશ મૂવી ટોય સ્ટોરી 5. તો જો અહીંયા એનું પ્રમોશન ચાલે છે અત્યારે. જો આખો સેટ છે ને એના માટે જ એ લોકોએ રેડી કરેલો છે. સાંજના 9:15 વાગી ગયા છે અને જો અમારો વરસાદ ચાલુ થઈ ગયો. જૂન મંથમાં અમારે છે ને હમણાંથી રોજે વરસાદ આવે છે. જો જોબ ઉપરથી નીકળીને ત્યારે વરસાદ નહોતો ચાલુ, પણ ખબર નહીં આ બાજુ છે ને મને લાગે આવતો હશે. એવું વિચાર્યું કે હું જતી રહીશ ચાલીને, ત્યાં સ્ટેશનની બહાર નીકળી ત્યાં ચાલુ થઈ ગયો વરસાદ. પણ લકીલી વળી થોડો ટાઈમ આવીને પાછો બંધ થઈ ગયો. તો હવે જો ચાલીને જાઉં છું. અને અહીંયા જ કેવા સરસ છે ગલગોટાના ફૂલ. સમર હજી પ્રોપર આવ્યો નથી અમારે, તો જૂન મંથ છે તોય હજી જો અમારે રેની સિઝન અને ઠંડુ જ છે. જો ઘરની નજીક પહોંચવા આવી ગઈ છું. ચાલો બધા ડિનર કરવા. 9:45 વાગી ગયા છે. જો મેં મુઠિયાની પ્લેટ રેડી કરી દીધી અને છાશ છે ને ફ્રીજમાં મૂકેલી છે, એટલે થોડી છાશ અને એમાં થોડું છે ને હું વોર્મ વોટર નાખીશ, કેમ કે સૂતી વખતે છે ને રાત્રે સ્પેશિયલી ઠંડી છાશને એમાં જો ઠંડુ પાણી હોય ને તો છે ને બરાબરનું ગળું દુખવા માંડે બીજા દિવસે. એટલે આની અંદર છે ને હું ઠંડુ પાણી નહીં પણ થોડું વોર્મ પાણી મિક્સ કરીશ. તો ચાલો મુઠિયા ખાવા આવી જાઓ, જેના જેના ફેવરિટ હોય ને એ બધા. સવારે જોડે ગયા હતા અને સાંજે જો ભેગા થઈ ગયા. અને પ્રિન્શુ છે ને આવીને તરત છે ને બેસી ગઈ છે. મેં એવું કીધું કે તને જમવાનું નથી, તો એ એવું રીઝન આપે છે કે ના ના આવીને તરત નહીં જમવું એમ. તો મેં કીધું જમીન પછી તરત સૂઈ જઈશ. તો પછી મને એણે કીધું ને એ છે ને રીઝન જોરદાર છે. એણે મને એવું કીધું કે હા જમીન તરત સુવાય નહીં, એટલે મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું કે શું થાય પ્રિન્શુ, લે તો તું કે તારી કહાની તારી જુબાની. ના, એટલે 2 દિવસ પહેલા પછી ને અડધી રાતે મેં ચેટ જીપીટી ને એવું પૂછ્યું કે લાઈક હું રોજ લેટ આવું તો ખાઈને તરત સુવાનું સુઈ જાવ તો એના શું ગેરફાયદા. તો એ કઈ હદે આઈ મીન બોડીને રિએક્ટ આપે એમ, અને કેટલા ટાઈમે રિએક્ટ આપે, કેટલા ટાઈમ આપે એ અત્યારથી ધ્યાન રાખવું પડે. તો છે ને જલ્દી એને એવું જ કીધું કે તમે ખાવ ને ત્યાં સુધી કે તમને 1-2 મહિના તમને કઈ નહીં દેખાય કે, પણ ઈ કે પછી કે તમારું બોડી થોડી ઓવરવેટ થઈ જશે અને એવું બધું ઈ કે થશે. તો જો આવું છે. મારું માનતી નથી, ચેટ જીપીટીને પૂછે છે. બોલો, આવા છે આજકાલના સંબંધો. જીવતા માણસ ઉપર કોઈ ભરોસો નહીં કરતો અને AI ઉપર આખું જીવન થઈ ગયું છે. બોલો, પ્રિન્શુ આવું કરે છે. તો હમણાં જ જ્યારે મોર્નિંગમાં મારે વાત થતી હતી ને કપડાં બાબતે, તો એમ જ કહેતી હતી કે હું જાડી થઈ ગઈ છું
અને એટલે તમે સડનલી તેવો વિચાર આવે કે હું થોડીક જાડી થઈ ગઈ છું એમ, એટલે તમે ChatGPT ને પૂછ્યું હતું કે ભાઈ આવું સડનલી કેમ થયું, કેમ કે ઇન્ડિયામાં હતી ત્યાં સુધી થયું નહોતું, કેમ કે ત્યાં તો સરખું ખાવાનું હોય. એટલે એને ChatGPT ને પૂછ્યું, મારું માનતી નથી. હવે છે ને જા જમી લે ફટાફટ, અને આપણે વિડીયોને એન્ડ અહીંયા જ કરી દઈએ ને. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ને. જલ્દી જા મસ્ત મુઠિયા ખાઈ લે. મુઠિયા ઠંડા હોય ને તોય ભાવે, મજા આવે. એમાં આજ તો બધું વેજીટેબલ આપણી પાસે અવેલેબલ હતું ને, એટલે વધારે સરસ થયા છે. જો જમી લે અને સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.